हेलो फ्रेंड, त्रिपरिमाણીય ભૂમિતિ ચેપ્ટર નંબર 11 માં આપણે બુકના એમસીક્યુ એક વખત જો ચેપ્ટર બહુ સહેલું છે, અંદર ફોર્મ્યુલાઓ બહુ બધી છે, એટલે એક વખત ધ્યાનથી તમામ બધી જ ફોર્મ્યુલાઓ શાંતિથી એ નોટમાં મેં તમને લખાવેલી છે, એક વખત જોઈ જાઓ, એક વખત એને લખી જાઓ અને પછી જ આ એમસીક્યુ કરવાની કોશિશ કરો. જો આવડતું હોય તો કોઈ જરૂર નથી, પણ ના આવડતું હોય બહુ ટાઈમ થઈ ગયો રિવિઝન કરે, કારણ કે હમણાં થિયરી ટેસ્ટ પણ નથી થઈ, એટલે કદાચ રિવિઝન ના પણ થયું બની શકે એવું, બરાબર છે. તો તમે અવશ્ય પહેલાં એક વખત લખી જાઓ અને પછી આ એમસીક્યુ જાતે જ કરવા માટે કોશિશ કરો. ઓકે, રકમ જો આ જૂની બુકના એમસીક્યુ આપણે ચાલે એ પ્રમાણે રિવિઝનની અંદર, બરાબર. તો જો અત્યારે ઉગમમાંથી પસાર થતી અને 2π/3 પછી π/4 અને π/3 માં પ્રાદિક ખૂણા બનાવતી રેખાનું સમીકરણ, બરાબર. રેખાનું તમે જો બે પ્રકારના રેખાના સમીકરણ હોય. કાર્ટેશિયન યાદ કરાવી દો, આ સદિશ સ્વરૂપ છે કે અને કે અથવા લેમ્બડા, અહીંયા લેમ્બડા છે, અહીંયા આગળ બી, આમાંથી આ પસાર થતો શબ્દ આના માટે દિશા અથવા એક સમાંતર શબ્દ મૂકેલો રેખાને સમાંતર, જેના માટે સમાંતર શબ્દ કે જે દિશા એ બી બાર બની જાય, કિંમતો ખાલી મૂકી દેવાની છે. અને જો કાર્ટેશિય હોય તો આ બેનું x1 અહીંયાથી a y1 b z1 c. તમને ખબર છે આના ઘટકો એ હંમેશા x1 હું આવી જગ્યાએ નથી લખતો, એટલે ટાઈમ ઓછો એના માટે તમારે લખવાનો હોય, અને બી હંમેશા a b c આ નોટેશન ફિક્સ છે ત્રિપરિમાણીય ભૂમિતિ માટે. ઓકે, તો હવે આપણે આના સંદર્ભમાં આગળ જોઈએ. હવે જો અહીંયા ડિરેક્શન દિશા હંમેશા દિશાની અંદર જ ખૂણા, એટલે જે દિશા હોય એ ખૂણાને આધારે આખી દિશાનું ક્લિયરિફિકેશન થતું હોય. તો તમને ખબર છે કે પહેલો ઘટક એટલે કે દિશા આ બી વેક્ટર જે થવાનો આપણો એ પહેલો cos 2π/3, બરાબર, cos π/4 cos π/3. તો આ બે વેક્ટર તમને ખબર -1/2 1/√2 અને 1/2. હવે ક્યાંથી પસાર થાય? ઉગમબિંદુમાંથી પસાર થાય એટલે પસાર થતું બિંદુ એ જેના અહીંયા x1 y1 z1 હંમેશા 0 0 0, એટલે કે કાર્ટેશિયન સમીકરણ x1 અપોન અહીંયા આગળ a, અહીંયાથી આ b અને c નોટેશન યાદ રાખો. ખાસ એટલા માટે મેં તમને આગ્રહ કર્યો કે તમે કોઈ પણ સૂત્ર જોઈ જાઓ તો તમને વધારે ટપકી પડશે. y1 b z z1 c. ઓકે, તો કિંમત મૂકી 0 0 0, આ 0 આ 0 0, એટલે ઉપર તો ખાલી x છે, y અને z. પેલો -1/2 પછી આજે 1/√2 અને 1/2. ઓકે, અહીંયા આગળ તમે ચોક્કસ એક અહીંયા આગળ જોઈ લો કે આના જેવું કોઈ છે પરિણામ, આના જેવું. તો બધાને અહીંયા આગળ શું કરેલું છે? √2 અહીં છે ને, અરે બધાને √2 વડે શું કરી નાખેલા? ગુણી નાખેલા લાગે છે. આના જેવું તમે મેળવવાની કોશિશ કરવાની, આના જેવું પરિણામ કોણ બને છે, બરાબર છે. તો જો ત્યારે કોઈ પણ છે √2, આ માઇનસ વાળું, આ એક માઇનસ, તો માઇનસથી પકડી લેવાના. ચાલો, એક અથવા બે માઇનસ તો એક્સની સાથે નથી અહીંયા આગળ. ક્લિયર? તો અહીંયા આગળ આ બે માઇનસ છે અને આ કેવું છે? √2 છે. ઓકે, અહીંયા આગળ તો તમે અહીંયા આગળ ચોક્કસ કોઈ કિંમત હોય તો દિશા હોય, દિશા આ દિશાના આને તમે કોઈ ચોક્કસ કિંમત વડે ગુણાકાર કરી શકો. આને બે વડે ગુણાકાર કરી નાખો. જો આને બે વડે ગુણાકાર કરી નાખો તો બે વડે ગુણાકાર કરીને કરતા -1 થઈ જાય, બરાબર. આ અહીંયા આગળ √2 થઈ ગયું અને 1 થઈ ગયું. ઘણી વખત એવું બને કે આ પણ ચાલે અથવા આ પણ ચાલે. તો બેમાંથી જે સેટ કરી લો, તમે આ સેટ કરી છે
ઓકે ને પહેલાંની કિંમત નીચે એટલે આવું બની જાય x upon 1 y upon -√2 અને z upon -1 એટલે કે આ c એનો આન્સર બનશે ક્લિયર તો આની અંદર દિશાઓ જ્યારે આવે ત્યારે આ નાની વસ્તુઓ યાદ કરતા જાઓ ઓકે તો આ રીતે કોઈ ચોક્કસ કિંમતને ગુણાકાર કરીને એના પદ બનાવવામાં આવેલા હોય છે એટલા જ માટે આ ચેપ્ટર થોડુંક એક વાર યાદ કરી લેવાનું કારણ કે એવું ચેપ્ટર છે કે જેનો જેમ કે વિકલન છે સંકલન છે ત્રિકોણમિતિય પદ છે એ તો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવ્યા કરે તમને થોડા સૂત્રો યાદ રહેશે પણ આની અંદર જરા થોડું હટકે છે એટલા માટે થોડું ધ્યાન આપવું ઓકે જો એના પછીનું ક્વેશ્ચન છે 3 4 5 4 5 6 માંથી પસાર થતી રેખાની દિક્કોસમ તમને ખબર આગળનામાં પણ આવી દિક્કોસમ એટલે શું કોઈ પણ હોય એનો એકમ સદિશ લઈ લેવાનો પહેલો ઘટક હોય cos આલ્ફા cos બીટા અને cos ગામા એટલે એકમ સદિશનો પહેલો ઘટક એકમ સદિશનો બીજો ઘટક એકમ સદિશનો ત્રીજો ઘટક એ રેખાઓના શું દિક્કોસમ તો અહીંયા આગળ દિશા બરાબર એ રેખામાંથી વાત છે રેખા તો રેખાની દિશા તમને ખબર આનું નામ એ સદિશ is equal to 3 4 5 આનું નામ બી સદિશ 4 5 અને છે હવે જ્યારે રેખાનું સમીકરણ લખીએ તો આ એ સદિશ પ્લસ લેમ્બડા બે બિંદુમાંથી પસાર થતું હોય તો આ રીતે લખીએ બી માઇનસ આ બી માઇનસ એ મળે બી માઇનસ એ અને એ બી માઇનસ એ શોધીને એની આપણે એકમ સદિશ લેવાનું ધારો કે આનું નામ આપી દઉં કે એલ સદિશ છે બી માઇનસ એ છે તો બીમાં 4 માંથી 3 જાય 1 5 માંથી 4 જાય 1 1 હવે આનું હંમેશા એકમ સદિશ એટલે આ તો 3 જ આવશે 1/√3 1/√3 1/√3 ક્લિયર તો આ જે મળ્યા એ શું થઈ ગયા એના સાઈન થઈ ગયા ક્લિયર યાદ રાખવાનું કે રેખાની દિક્કોસમ એટલે રેખાની જે ડિરેક્શન દર્શાવે ડિરેક્શન એટલે કે સમાંતર જેના માટે લેમ્બડા જોડાયેલું જે પદ હોય એનો એકમ સદિશ શોધવાનો અને એકમ સદિશના જે ઘટકો મળે એના શું કહેવાય દિક્કોસમ તરીકે તેને ઓળખવામાં આવે છે એટલા જ માટે રિવિઝન કરવું જરૂરી છે ચાલો હવે બે રેખાઓ ચેક કરવાની છે કે સમાંતર છે લંબ છે બરાબર તો લંબ માટે નીચે ચાર મિનિટ જોઈ લેવાનું 2 4 1 અને 9 0 થતા નથી તો મતલબ કે લંબ તો નથી એટલે આ તો બરાબર પછી સમાંતરના છેદ બરાબર સમાંતર અને સંપાતી માટે એલ ક્રોસ બરાબર હંમેશા મેં તમને આવું કોષ્ટક લખીને આપેલું બે રેખા હોય આપણે હું દિશાઓ બદલીને લખું અહીંયા આગળ નામ બરાબર રેખા આ A1 પ્લસ અહીંયા આગળ લેમ્બડા B1 અને બીજી રેખા આ A2 સદિશ લેમ્બડા B2 સદિશ તો હંમેશા પહેલા બેને પકડી લેવાના પહેલું હંમેશા B ક્રોસ B2 શોધવાના અને બે પરિણામ જો 0 હોય તો અને નોટ ઇક્વલ ટુ 0 હોય તો બે ભાગ સંપાતી અને સમાંતર એ શક્યતા થઈ જાય અને 0 ના હોય તો બરાબર છેદક અને વિસમતલીય હવે કન્ડિશન ચલો અહીંયા લાગે નોટ ઇક્વલ ટુ 0 એટલે અહીંથી ખાલી સંપાતી ક્યારે કે બી માઇનસ એ ડોટ આનું આ B1 ક્રોસ B2 જે જવાબ મળ્યો હોય તે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો સંપાતી અને આનું આ પરિણામ ઇઝ ઇક્વલ ટુ 0 ના થાય તો સમાંતર ક્લિયર એ પ્રમાણે અહીં આગળ ખાલી કોઈ એક જ સોરી મેં ભૂલ કરી અહીં આગળ કોઈ પણ એક જ A અથવા B બરાબર છે સોરી ભૂલ્યો બરાબર
बराबर है बी माइनस ए અહીં ક્રોસ હોય ક્લિયર અને ડોટ હોય બી માઇનસ એ ડોટ બી b1 b2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો છેદક બરાબર છે અને એ પ્રમાણે નોટ ઇક્વલ ટુ 0 હોય તો વિષમતા તો અહીંયા બંને ક્રોસ જ આવે છે શું છે અહીંયા આગળ ક્રોસ જ આવે છે અથવા તો અહીંયા આગળ 0 થતો હોય તો તમે કોઈ પણ એક જ લઈ શકો બીજું પણ એક છે પરિણામ અહીંયા આગળ થોડુંક નામ બનાવી દઉં આ બાજુની વાત કરું છું તો બી માઇનસ એ ક્લિયર અહીંયા આગળ ક્રોસ ખાલી કોઈ પણ b1 કોઈ પણ લઈ શકાય કારણ કે 0 થાય તો કોઈ પણ એક લઈ શકાય b1 અથવા b2 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 તો સંપાતી ને પરિણામ તમને લખાયેલા છે ના હોય તો સમાન ક્લિયર 0 ના હોય તો એ પ્રમાણે અહીંયા ક્રોસ ક્રોસ જ ચાલશે અહીંયા ડોટ આવશે ક્લિયર તો આ રીતે આપણે અહીંયા ચેક કરવાના છે તો જોવા જઈએ આ પરિણામ મેં તમને થોડું યાદ કરાવી દીધું લોકો માટે ડાયરેક્ટ થઈ જતું હોય કે દિશાઓ લઈને ચાલો સૌથી પહેલાં તમે જો આમાં તો ઉગમ બિંદુ હોય છે એટલે આ પહેલી રેખા આ તો બરાબર જ છે એટલે કે એ 0 0 0 b1 2 1 અને 3 2 1 અને 3 આ રેખા માટે આને થોડું ફેરવવું પડે ઊંધું કરવું પડશે બરાબર ઊંધું કરશો એટલે આવું થઈ જાય જે -3 અને 3 થઈ જશે તો અહીંયા આગળ આ a1 આ a2 તો 2 -1 અને 3 અને b2 ઇઝ ઇક્વલ ટુ 2 1 અને આ પ્લસ બરાબર હંમેશા પહેલાં આપણે ક્રોસ લેવાનો b1 ક્રોસ b2 મેં તમને શોર્ટકટ શીખવાડી છે 2 1 3 ક્રોસ 2 1 3 તમે જો 0 ઇક્વલ છે એટલે 0 જ થાય બરાબર 0 હોય એટલે હવે સમાંતર અથવા સંપાતીમાંથી કંઈક આવશે તો કમ્પલસરી આ રહે છે ને આપણા માટે a2 આપણે a2 નામ આપ્યા a1 ઓકે આપણને એટલે આગળ હોય છે 2 -1 અને 3 તો આની સાથે ફરીથી આ ક્રોસ લઈ લેવાનું ક્રોસ 2 1 અને 3 2 1 અને 3 તમે જો અહીંયા થોડું એક માઇનર ડિફરન્સ છે એનો મતલબ શું થાય કે સંપૂર્ણ ઇક્વલ હોય તો 0 થઈ જાય બરાબર પણ 0 થતા નથી મતલબ કે શું હશે આ સમાંતર રેખાઓ હશે તો પેલું એક્ઝેક્ટ મગજમાં જે તમને જે કોષ્ટક આપ્યું એ બરાબર જોઈ લેજો મેં એટલે તમને રિવિઝન કરવાનું કીધું છે તો જ તમે આનું ફટાફટ આન્સર આપી શકશો અદરવાઇઝ બહુ લાંબુ ગણવું પડે 1 માર્ક્સ માટે બહુ મોટું યાદ રાખો આ ચેપ્ટરમાં આપણો જે સિલેબસ છે એ જ JEEનો સિલેબસ છે એટલે આ ચેપ્ટર માટે કંઈ વિશેષ કરવાની જરૂર નથી આના આપણે અઘરા દાખલા લઈશું એ JEEના થોડા પણ આના આ જ લેવલ કંઈ નવું વસ્તુ યાદ રાખવાની નથી ક્લિયર જો આ સિમ્પલ ક્વેશ્ચન છે ઉગમ બિંદુમાંથી પસાર થતી મતલબ કે આપણા માટે તો કે 0 0 0 ને y અક્ષને સમાંતર મતલબ કે આપણા માટેની દિશા y અક્ષને સમાંતર y ના આયામ તો 0 y ને સમાંતર હોય એ હોય આપણા માટે આને સમાંતર રેખા પૂછી એટલે આનું જે હોય એ જાય ક્લિયર તો બસ બધી ગયું રેખાનું સમીકરણ x આ તો x 0 y 1 અને z 0 ઓકે તો અહીંયા આગળ b એનો આન્સર બનશે સમાંતર y ને સમાંતર પૂછે એટલે y નું જે સમીકરણ હોય એ જ હોય જે સાદામાં વિચારીએ આપણે હેમમિતિમાં એ જ વસ્તુ અહીંયા વિચારવાની છે ઓકે એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો જો અહીંયા આગળ આ રેખા આપણને આ સ્વરૂપમાં આપેલી છે આ ધ્યાન રાખજો કઈ રીતે લખાય બધા k ના સૂત્રના કરતા બનાવી દેવાના ઓકે ને બધા k ને એટલે x અહીંયા આગળ 1 પછી પ્રમાણે y +1 અને આના છેદમાં 2 એવી જ રીતે અહીંયા આગળ z -3 અને છેદમાં 2 ક્લિયર તો અહીંયા આગળ કંઈ નથી એટલે છેદમાં કેટલા લખી નાખવાના
એક લખી નાખો. આપણે કીધું અને બીજી રેખા આ છે આપણી પાસે, એટલે x માઇનસ 1 અને 2 y પ્લસ 1 અને 1 z ઓછા અને પકડી નાખીએ કે એને એકલો કરી નાખવાનો, એટલે બધા ઇક્વલ ટુ કે હોય. કે લખો તો ચાલે, ન લખો તો પણ ચાલે. એક આ બાજુ આવી ગયો, છેદમાં કંઈ ના હોય એટલે આ એક આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયો, છેદમાં 2, એક 3 આ બાજુ આવી ગયો, છેદમાં 2. વચ્ચેના ગુણાનું નામ કીધું છે, તો પહેલા સાથે પહેલાનો ગુણાકાર કરીને ચેક કરી લેવાનો. પહેલા સાથે પહેલાનો ગુણાકાર તો અહીંયા આગળ 2, બીજા સાથે બીજાનો ગુણાકાર 2, ત્રીજા સાથે ત્રીજાનો ગુણાકાર 4, 0 આવો મતલબ કે π/2. તો અહીંયા π/2 નો ઓપ્શન આપણને આપેલો જ છે, તો કરાય જોઈ ના હોય તો પછી નીચે શું લેવાના તમને ખબર પૂર્ણનું સૂત્ર. આમ તો સિલેબસમાં આ વર્ષ માટે નથી, પણ પૂર્ણ એવો છે કે આ વચ્ચે ઉપયોગમાં, કેટલા માટે ભલે ના હોય તો આપણે એની તૈયારી કરીએ છીએ. ચલો એના પછીના બે MCQ નાના નાના છે. જો સમતલનું સમીકરણ તમને ખબર છે, ax by cz = d. તો અભિલંબ તો x y z ના સહગુણક, x y z ના સહગુણક a b c. તો એના પર એવું છે x y z ના સહગુણક આપણને x બરાબર 2 આપેલા, તો x નો સહગુણક 1, y અને z આપ્યા જ નથી મતલબ કે 0. તો આપણા માટે શું થઈ ગયું, સમતલનો અભિલંબ. આ છે ને સમતલનો અભિલંબ, આ સમતલ હોય અને અહીંયા આગળ આ જે હોય આ એનો અભિલંબ. ઓકે, તો આ પ્રમાણે 1 0 0 આ એનો જવાબ. ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન છે, સમતલ 3x - 4y + 7z = 2 ને લંબ તથા કઈ જગ્યા અને માંથી પસાર થતી -1 2 અને 4 માંથી પસાર થતી રેખાની દિશા. મેં અહીં ઓપ્શનો લખ્યા નથી તો લખી દઉં. a બરાબર 3 4 અને 7, b બરાબર અહીંયા આગળ 4 - 6 3, c બરાબર -3 4 -7 અને d બરાબર -1 2 અને 4. ક્લિયર? તો જો ત્યારે પ્રશ્ન શું છે, ને લંબ અને લંબ છે. હવે યાદ રાખો કે સમતલનો અભિલંબ કોને કહેવાય? સમતલનો અભિલંબ એટલે સમતલને લંબ હોય તેવી તમામ રેખાઓ, આ બધી સમતલને લંબ હોય, બરાબર છે. એને સમતલની અંદર તમામ રેખાઓને લંબ હોય એવી રેખા. ઓકે, તો અહીંયા આગળ જે ખબર પૂછ્યું નિર્લંબ એટલે કે સમતલને લંબ એટલે આમાં થાય. ઓકે, તો આ જે હોય એ જે રેખાની દિશા થઈ જાય તો જે સમતલ સાથે લંબ થાય. ઓકે, તો તમે જો અભિલંબ તો તમને ખબર જ છે, આગળ જોયા પ્રમાણે તો 3 - 4 અને 7 x y z ના સહગુણક આ પણ હોઈ શકે. જો 3 - 4 7 તો જોવાનું નથી તો ઘણી વખત શું કરી નાખ્યું હોય, અને કે દિશા કદાચ આમ હોય કે ઉલટી દિશા હોય, ઉલટી દિશા હોય તો બદલી જાય, સહગુણકો બદલાઈ જાય. -3 4 અને 7 બસ આ સદીશોમાં હાથ બધા ઓપોઝિટને વિરુદ્ધ કરવાનું હોય તો આ ઓપ્શન હોય, આ ઓપ્શન હોય, તો ઓપ્શન લાગુ પડે, આ સી ઓપ્શન લાગુ પડે. સમતલને લંબ પૂછીએ, સમતલને લંબ મતલબ શું થાય કે જે અભિલંબ છે અભિલંબને સમાંતર. ક્લિયર? તો અભિલંબની જે દિશા હોય એ જ હોય, જેમ આપણે y માટે આવી ગયું ને, y માટે તો y અક્ષની જે દિશા હોય એ જ y ને સમાંતર, એટલે y ની એક દિશા થાય. ક્લિયર? તો બસ આ જે શબ્દોની મારામારી હોય છે બધી. એના પછીના બે ક્વેશ્ચન છે, સમતલ ઉગમ બિંદુથી લંબ અંતર. યાદ છે ને? સમતલ લખવાની બે મેથડ, r બાર a બાર d અથવા તો
આની કિંમત મૂકી દો, બરાબર છે. તો એ x dy cz ઇઝ ઇક્વલ ટુ આ રીતે પણ લખાય, આ રીતે પણ લખાય. બરાબર. તમને ખબર કે સમતલથી ઉગમ બિંદુની અંતર જેમ રેખાથી અંતર હોય છે, તમને ખબર રેખાથી અંતર એટલે કે p x1 y1 નું રેખા ax dy c નું અંતર. તો કઈ કરવાનું, આ બિંદુ રેખામાં ગોઠવી દેવાના. એ x1 b y1 c અને વર્ગમૂળમાં બંનેના વર્ગનો સરવાળો. બરાબર. એ નું એક સૂત્ર, એ વધારાનો d, વધારાનું શું આવે અહીંયા આગળ d આવશે. ઓકે. તો જે રેખાનું છે એનું એ યાદ આવી ગયું હશે તમને. હવે અહીંયા આગળ ક્યાંથી માપો, ઉગમ બિંદુને પૂછ્યું એટલે કે અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ચલો ઉગમ બિંદુ એટલે 0, ઉગમ બિંદુ એટલે 0, ઉગમ બિંદુ એટલે 0 અને માઇનસ 65 હતા. અહીંયા આગળ abc ના સહગુણકો. ઓકે ને, 12 નો સહગુણક 144, અહીંયા આગળ 16 અને અહીંયા આગળ 9. તો ઉપર તો 65 અને આપણું સાદું અહીંયા આગળ કેટલા થશે, 25 આની અંદર ઉમેરી દો એટલે 1 6 9 13 13 65. તો જવાબ એનો 5. ક્લિયર. બરાબર. તો નોમિનલ વસ્તુઓ છે. ચાલો એના પછી નંબર 9 છે. સમતલ 2x + 3y + 6z -15 બરાબર 0. x અક્ષ સાથે ખાલી સમજો, x અક્ષ એટલે અહીંયા આગળ x અક્ષ. તો x અક્ષમાં એમ તમને ખબર 1 0 0 એટલે તમને એક સમતલનો અભિલંબ 2 3 અને 6 2 3 અને 6. તો તમે એક રેખા હોય એક સમતલ હોય તો હંમેશા sin થીટા, બરાબર, આની દિશા b અને સૂત્રમાં કોઈ ફેરફાર નથી પણ ખાલી sin આવે. ચલો પહેલું ચાલો ખાલી ડોટ છે એટલે 2 ના 2 પૂરો થઈ ગયો, બાકીના 0. b તો 1 જ છે અને આનું તો આની અંદર 4 એટલે વર્ગમૂળની અંદર 4 + 9 + 36 એટલે 7, 2/7. તો sin ઇન્વર્સ 2/7, sin ઇન્વર્સ 2/7. બરાબર. સાઈનનો જવાબ નહીં આવે એટલે ટેનમાં ચેક કરી લો. બરાબર. ટેન તમને ખબર સાઈન એટલે અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા 7. ક્લિયર. તો અહીંયા આગળ 2 બાજુ કશું આપ્યું નથી, જોઈ લઈએ. 7 નો વર્ગ એટલે 49 માંથી 4 જાય 45 એટલે 45 એટલે 9 એટલે 3√5. તો cos વાળું પદ આપ્યું હોય તમને, બરાબર, cos વાળું, હા cos એટલે પાછળની બાજુ અને એટલે આ cosમાં કન્વર્ટ કરી નાખો. તો ચાલો તો આવા નાના ફેરફારો કરી નાખતા હોઈએ અને આ બધું તો ફેરફાર તમને ખબર પડી જવી જોઈએ. બરાબર કે કેટલા બધા ટાઈમથી તમે ગણી રહ્યા છો ક્વેશ્ચનો. ચાલો સમતલ વચ્ચેનું લંબ જેમ કે સમાંતર રેખાઓ હોય એવું જ હોય, ખાલી સરનું જોઈ લેવાના. 2 છે 4 છે, ટૂંકમાં આના આપણે 2 વડે ગુણી દો, આના 2 વડે ગુણી દો એટલે 4x - 2y પ્લસ 4z -1 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 4x - 2y વત્તા 4z બરાબર 1. અને 2 વડે ગુણ્યા એટલે 2. તો તમને ખબર બે સમતલો d1 d2 વર્ગમૂળની અંદર a² b² c², a² b² અને c². ક્લિયર. તો અહીંયા ગાળે આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો
ઇક્વલ ટુ અહીંયા આગળ 16 4 અને 16 ઉપર તો એક જ બરાબર છેદમાં 6 તો આ એનો જવાબ ક્લિયર બરાબર બહુ સિમ્પલ છે ખાલી સામાન્ય સૂત્ર છે ચાલો એના પછી માંથી પસાર થતું સમતલ એટલે પહેલાં તો આ 3 બિંદુઓમાંથી પસાર થતું આપણે શું શોધવાનું સમતલનું સમીકરણ શોધવાનું અને એ સમતલના સમીકરણમાં x y z ની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની ક્લિયર x y z ની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની તો તમને ખબર જ છે કે સમતલનું સમીકરણ 3 ભિન્ન બિંદુઓમાંથી એટલે કે a b અને c માંથી પસાર થતું સમતલનું સમીકરણ r minus a dot b minus c b minus a અને c minus a is equal to 0 બસ તો અહીંયા આગળ x a એટલે કે 1 y minus 1 z minus 1 b minus a b minus a b આ b અને minus a એટલે કે 0 minus અને minus એટલે કે -2 અને 1 minus એટલે 0 એ પ્રમાણે c minus a minus અને minus 2 3 માંથી 1 જાય તો 2 અને -5 -6 બરાબર છે તો પહેલા આ સમતલનું સમીકરણ શોધી નાખો હું આખો પૂરો નથી કરાવતો તમને સમતલનું સમીકરણ તમે શોધી નાખશો એટલે હું એ કહી દઉં તમને સમતલનું સમીકરણ શું આવશે હા 3x - z - 2 બરાબર 0 તો આનું તમે સાદુરૂપ આપશો એટલે કે 3x - z - 2 બરાબર 0 આ સમીકરણ મળશે તો આ કિંમતો છે એ આને શું કરે સમાધાન કરે એ કિંમતો મૂકી દેવાની x ની જગ્યાએ 2 3 2 6 - z બરાબર અને બીજી તો કિંમત નથી -2 આ z છે ઓકે તો z બરાબર -4 z ક્યાં એટલે k છે y ની જગ્યાએ k છે ઓ y ની જગ્યાએ k તો મૂકવાની કોઈ શક્યતા જ નથી એનો મતલબ શું થઈ ગયો કે કોઈ પણ કિંમત બરાબર છે y ની કોઈ સ્થાન જ નથી આ મારે શોધવાનું છે કે આમાં y નું કોઈ સ્થાન આપેલું નથી એનો મતલબ ગમે તે કિંમત મૂકો તમે ખબર ને કોઈ પણ કિંમત એનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ કિંમત મૂકો તો પણ એના જવાબમાં કોઈ જ ફેરફાર થવાનો નથી ક્લિયર ઓકે ચાલો જો એકાદો છેલ્લો ક્વેશ્ચન ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત આ સમતલ આ અભિલંબ લંબપાત અહીંયા હોય a b c ઉગમ બિંદુ 0 0 0 પતી ગયું તો કોઈ પણ સમતલના સમીકરણ માટે સમતલનું બિંદુ તો આનું જ થઈ જાય અને અભિલંબ બરાબર શું થઈ જાય ધારો કે આ a અને આ o છે તો a માઈનસ o બરાબર a માઈનસ o એટલે આનું નાશ થાય a b c તો સમતલનું સમીકરણ r બાર n બાર a બાર n બાર ક્લિયર તો r એટલે કે x y z n આપણે શોધ્યા a b c ફરી a એટલે સમતલનું બિંદુ એટલે ફરીથી પાછું a b c ડોટ n એટલે ફરીથી a b c ચલો અહીં તો પહેલા સાથે પેલા પદનું ગુણાકાર એટલે કે ax by c છે આગળ તૈયાર કરેલું હોવું જોઈએ તો આપણે પર ખબર પડે અદરવાઇઝ ના પડે a સ્ક્વેર b સ્ક્વેર અને આ c સ્ક્વેર તો આ આપણા માટે કયો જવાબ બનશે આ b એનો જવાબ બનશે ક્લિયર તો અહીંયા સુધી રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ઓકે બાય રિવિઝન લેક્ચર આપણે ચાલે છે હું મેક્સિમમ કેટલા થાય એટલા
જૂની ચોપડીના MCQ અને સ્વાધ્યાયપોથીના MCQ, કારણ કે MCQમાં જ વધારે તકલીફ પડતી હોય એટલે એની પ્રેક્ટિસ કર્યા કરજો. ઓકે, બાય, થેન્ક યુ.